આજે તો વરસાદે રાતે બાકાજી કી બોલાવી. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. એક વર્ષમાં 10,000 ફોલોઅર કમ્પ્લીટ કરવાનો દિવસ 128 માં મારી સાથે. એટલે આ હાથ કઈ એમનામ કાળા નહીં ત્યાં જીસીસ આપણી ગાડીની હવાર ખડી ગઈ છે. હમણાંથી કેદુનો વ્લોગમાં નહીં થાય ને, લ્યો નાળિયેરની શેષ ખાવ. હવે શેષ મને ખાવાનું કીધું કે તમને, પણ જેને કીધું એ ફાઇનલી ગાડી થઈ ગઈ ઓકે, નીકળી જો ગેરેજ જવા માટે. પણ વશમાં ડોગેશભાઈ મળ્યા મન કે આવા જો મોરે મોરો આવા જો અને પછી માપી લઈ આપણે કોણ કેટલા પાણીમાં कैसे लोग रहते. લોકેશન ની હાલત તો ગંભીર જ હતી, પણ મેં કીધું લોકેશન ને સાઈડમાં મૂકીને પેલા દિયાબત્તી કરી નાખ. બોલો જય માતાજી. લોકેશન કમ્પ્લીટ. અને ટાટા ની ગાડીમાં હોય છે કાક આવું કાક એન્જિન. ફાઇનલી ધોઈ નાખી એક ટાટા ની ગાડી, એક પછી એક બીજી ધોઈ. જીસી આવી ગયા કાળિયાના કટકા કરી લે. પણ ઘાયલ માણાને શું હોય. ધંધીનો કરો નગર તમારો બાપ લોન લીધેલા કારખાના વેચાઈ જાય છે ભાઈ. અચ્છા हमको सिखा रिया है. પછી ધોઈ નાખી કે આ વ્હાઈટ કલર ની ગાડી. અને આ મહેન્દ્ર ની કઈ ગાડી છે ની કરો કોમેન્ટ. બાકી તો હું હમણાં તમને દેખાડી દે. આ જો અમારું સફર. ગાડી ધોયા પેલા વાગી ગયા તા 2 હાલો પેટ નો ખાડો પૂરવા. અને આ હતી મહેન્દ્ર ની XUV. બાકી તો આવી જા ક્યુટ ફોલોવર. બાકી તો હાંજ પડી ગઈ ને કરી નાખ્યું નવા અગરબત્તી ના પેકેટ નું અનબોક્સિંગ. બસ હજી દીવાબત્તી કરવાની બાકી. પછી તો રાતના 8 વાગ્યા થઈ ગયો તો ધીમો વરસાદ ચાલુ ને એક બાજુ ધોઈ નાખી મેં લાલ કલર ની ગાડી. અને આ વરસાદે હું ધારી હોય કોને ખબર, શિયાળામાં બાકાજી બોલાવે. એ ભગવાન હવે બસ કર. કાંઈ નહીં, સારું હાલો હવે કાલ મળવી છે બીજું. હર હર મહાદેવ, જય માતાજી.